સિવિલ હોસ્પિટલ સતત વિવાદોમાં જ રહેતી હોય છે, ત્યારે આ વખતે બેદરકારીનો એક નવો જ નમૂનો સામે આવી રહ્યો છે. પાણીની ટાંકીની સફાઈ વખતે એક બાળક અંદર ઉતર્યા હોવાનો એક વિડીયો સામે આવ્યો. જોકે અગાઉ આ પ્રકારે ટાંકીની સફાઈમાં ઘણીવાર શહેરમાં દુર્ઘટના સર્જાઈ ચૂકી છે. ત્યારે આ પ્રકારે બાળકોને ટાંકીમાં ઉતારવા કેટલા યોગ્ય છે એને લઈને ઘણા પ્રશ્નો થઈ રહ્યા છે. સુરત સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં સિવિલ હોસ્પિટલમાં પાણીની ટાંકી સફાઈ કરવા બાળકને ટાંકીમાં ઉતારવામાં આવ્યાનું સ્પષ્ટ દેખાય છે. આ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે એક બાળક પાણીની ટાંકીમાં જોખમી રીતે ઉતરે છે. કામગીરી વખતે ટાંકીના મોં પાસે જ ઊભો રહેતો હોય છે. ટાંકીની સફાઈ કરવા માટે બાળકોને ટાંકીમાં ઉતરવા બાબતે શું સિવિલ હોસ્પિટલ તંત્ર અજાણ છે? ઘણા પ્રશ્નો પણ થઈ રહ્યા છે. ત્યારે તંત્રએ જણાવ્યું કે કામગીરી કોન્ટ્રાક્ટ પર આપી હોય. આ ઘટના લઈને તપાસ કરાશે અને સાથે જ જો કોઈ અચકચતું હશે તો પગલાં પણ લેવાશે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.